દોસ્તો મેડમ જેવા ગાડી ઉપર ચડે છે તો આ ભાઈ ગલત હરકત કરી દેશે અને મેડમની ઉપર લાલ પાણી ફેંકી દેશે અને મેડમની પાછળ બધું ચોંટી જાય છે અને મેડમ પછી બસમાં આવીને ઓલાને ડ્રાઈવરને કહે છે કે હું આવી ગઈ છું ને હવે તમે બસ જવા દો. અને તેની પાછળ કેટલાય માણસ બેઠા હોય છે તે મેડમની પાછળ અડધા તો દાંત કાઢવા માંડે છે અને અડધા તો મેડમની પાછળ મું ફેરવા લાગે છે ને કોઈને ગમતું નથી ને કોઈ છોકરીને કોઈને કાંઈ ગમતું નથી. અને પછી આ મેડમ છોકરી પાસે બેસવા આવે છે તો છોકરીને ઉલટી જેવું થવા માંડે છે ને પછી આ મેડમ કહે છે કે બેન તમને શું થયું ને પછી ઓલી છોકરી કહે છે કે કાંઈ મને નથી થયું, તમે આમ જઈને બેસી જાઓ. અને મેડમ પછી સાના માના જઈને સીટ ઉપર બેસી જાય છે ને ઓલો છોકરો પાછો આવી જાય છે અને જ્યાં મેડમની પાછળ ઓલું લાલ પાણી ઢોર્યું હોય છે અને પછી એટલી જોરમાં બસમાં 2-3 ગુંડા ઘૂસી જાય છે અને ગુંડા આવીને બધાના મોબાઈલ લઈ લે છે અને પછી આ મેડમ પાસે જેવા જ આવે છે ને મેડમને કહે છે કે આ તો પોલીસવાળા મેડમ છે ને બધા ફોન એમને દઈને ઘાયકા ભાગી જાય છે ને આ બધા જોઈને ચોંકી જાય છે ને પછી આ પોલીસવાળા મેડમ બધાને કહે છે અરે મેન મારા હવલદારે મેં નાટક કર્યું હતું ને લાલ પાણી મારા હવલદારે મને સહીથી ને ચોપડ્યું હતું કે તમે કોઈ છોકરી સ્પિરિટમાં હોય કે તમે એને હેલ્પ કરો છો કે નહીં, પણ તમે ફાઇનલી તમે કોઈને હેલ્પ ન કરી. અને છોકરી બોલે છે કે મેડમ અમારાથી ભૂલ થઈ ગઈ ને હવે અમે બધાની હેલ્પ કરશું.